સ્વાગત છે મિની બ્લોગમાં. તો અત્યારે અમે ઓટલા ઉપર બેઠા છીએ ને આ અમે કોમન પ્લોટમાં અમે અત્યારે બેઠા ને એવા દળે બેટ રમે. દળે બેટ તો ના સ્ટમ્પોની ઉડાડે બીજા ના છોકરા જો આયા કે કેમેરામાં જોઈ શકો છો. નાના છોકરા આવતા રહે છે. જો નાની શક્તિ લઈને આવે. જો જાઓ. ઈ નાની સાયકલ એવી હાલતી રહે. અને જો અમે હે ને આ લગન પ્રસંગ બને હું એટલે નવું આ શું કરે કોસોકલા આ જો લપસ્યા દેખાય અને ડીશ રાખવાનું દેખાય. એના ઉપર શું કરે નાના છોકરા ઉપર ચડે ને નીચે લપસી ને જેમ. અને તમે અહીંયા જોઈ શકો છો આમાં ઓટાનું નામ છે શ્રી પરેશભાઈ પીપળિયા. એટલે આખા ગુજરાતના આખા રાજકોટના પ્રમુખ છે. અને એ આખા રાજકોટ સુરક્ષા કરે બહુ હરખી રીતે કરે. તોય થોડુંક હજી બનાવવું પડે કેમ કે આજે આવા હે ને કચરા ફેવિકિપના ને એવા ફેવિકિપના મેચ કર્યા હતા. સોરી ફેવિકિપના તો મેચ કર્યા હતા. કેમ કહું કેમ કે મારી બ્રેક તૂટી ગઈ હતી ને એટલે ફેવિકિપના મેચ કર્યા હતા. ઓ એટલે આનું આપણે કટ કરી થોડુંક હા એવું શું એલા આ ક્યાં ઝાડ્યા જો તો એના મેન્ટોસ ને આ ઝાડવા ને ફાંકીના કટકા એવા હાલતા રહ્યા. એટલે નવરાત્રિ હમણાં ચાલુ થઈ. હવે તમને એવું કહું કે આ અમારા નવરાત્રિ ચાલુ છે. મને પાકી ખબર નથી નવરાત્રિ આ બધા અડધા જણમાં કીએ નવરાત્રિ ચાલુ થઈ છે. તો કાલે પાવભાજી હતી. આજે બટુક ભજન ને પાદમાં ગેટમાં ખબર ને આજે કોમન પ્લોટમાં પાવભાજી હતી અમે ખાધી હતી. અને એક છોકરો નહોતો એટલે એને બહુ દુઃખ થયું હતું. તો આપણે હવે વાડીમાં જઈએ. ચલો તમે જોઈ શકો છો વાડી પણ વાડીમાં કઈ વાવ્યું નથી. નકર જો હરિયાળી હોય ને તો મસ્તી લાગે પણ આ કઈ અત્યારે વાવ્યું નથી એવું. અને ઓલી બાજુ આવે જો ઓલી બાજુ હે ને આપણા દુશ્મનથી દુશ્મન મુસલમાનની મસ્જિદ આવે. એની આગળ આપણે બદ્રીનાથ મહાદેવનું મંદિર આવે ને લાડ પરિવારની મેલડીમાં અહીંયા જ છે. કોઈ તમને મેલડીમાંનું મંદિર દેખાડી. અને બાકી આવું હોય આપણું સી કોમન પ્લોટનું તમે જોઈ શકો છો. આ લગભગ 1 કિલોમીટર છે. 1 કિલોમીટર 1 કે 1.5 કિલોમીટર હશે. એટલે હવે આપણે આમ જઈએ. ચલો અને આપણે જો શેરીનો કર્મ શેતાની કર્મ આજે આવો જો ભાગી ગયા. મને વિડિયો શું ને કરવાય ન દીધો. બોલો કેવા આ કરવા ફેફસી ખાઈને આ મોઢા હે ને એ લાલ પીળા કરી નાખ્યા. યો દેખાડવા નથી દેતો. દેખાડવા દેતો આપણે બેહી જાવ ઇસ્ટ. હવે આપણે બેઠા હી આમ બેઠા સ્ટોપ કરી દે. હવે હું તમને એક વાત કહેવા જાઉં છું. આ ઘોડે તમને એક વાત કહેવા જાઉં છું. હવે આ ઘોડે ગયુંનો વચ્ચે આવે છે. તમને એક હવે વાત કહેવા જાઉં છું બહુ ઇમ્પોર્ટન્ટ. આ બહુ વચ્ચે આવે છે. હવે તમને એક વાત કહેવા જાઉં છું બહુ ઇમ્પોર્ટન્ટ. પાછું આવી ગયા કેવો હવે તમને ઇમ્પોર્ટન્ટ વાત પાછો. હવે હું તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવા જાઉં છું. તો આપણે અહીંયા રસોઈપાટી તો તમને દેખાડું. ચાલો જો આમાં સામનો ઉતરવાનું હે પણ અસલ લઈને ધોઈ નાખ્યું હે. તમને દેખાડું. એક જણા નીચે ઉતરાય. હાલો હું આ બેઠો બસ જમીનભાઈ જો અહીંયા થી નીચે આંટી
તમને નહીં ખબર હાથ ધોવાનું પાણી પીવાનું, 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 હાથ ધોવાનું અને પાણી પીવાનું. રેજો આ પીવે જ છે. આ પીવે જ છે. હવે આ કેમેરામેન પણ કરશે. તો હવે અહીંયા જો અમે શું કરીએ તો અહીંયા આવી જાઓ, તમને એક સિગરેટ વાત તો કોઈને કહેતા અહીંયા તો તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં. અહીંયા આવો પેલા કેમેરામાં બેસી જાઓ. કેમ કે જો તો મેં કહેવા જેવું નથી. હું તમને કહું અહીંયા વેકેશન છે ને એટલે અમે જો અહીંયા છે ને રોજ છે ને ગરમી થઈને આખી બપોર અમે અહીંયા જ રહી અને જો પાણીથી રમી મોટર ચાલુ કરીને કોઈને અમે કંઈ નહીં. અને અમે છે ને શું કરી કહું પછી આવા કપડાં હોય ને એમાં શું અમે કરી કહું નાયા પછી છે ને ભીના થઈ જાય પછી હુકાવા છે ને આમ તડકે બેસી જાય અમે ફેફસી ખાતા. તો હવે આપણે સમાજ કરી. જય હિન્દ, જય ભારત.